મેં દુકાનમાં જઈને કીધું ને મને પટ્ટી આલે મને નામ બ્લેન્કેટ પટ્ટી હજુ મને બોલતા જ નહીં ફાવતું બ્લિંકિટ એટલે શું કહેવાય અલી બેન્ડેજ પટ્ટી બેન્ડેજ પટ્ટી કહેવાય ને ઓ બાપ રે ચલો ભાઈ શું કે ખબર એ દુકાનમાં મને કે ટોટો લઈ આવી કે તો મેં છોટા હતા મમ્મી આલી મગુ નામ કે આલે છે મગુ બોલમાં ટોટો લેકે ઉઠી વાળો તે કેવો માણસ બીમાર છે કે ઘરે નહીં ઉતરતું બાપ રે તમે લોકો ના બજારમાં મોકલાય હો ગરમ નાખવાને કે ઘરે કેવો માણસ બહુ બીમાર છે કે એવો ટોટો મકે એવો નહીં જે પેલે બોટલમાં મોકું મેલા છે ને એ ટોટો કે એવો ટોટો ના આવે આખી બોટલ આવે કે હા બાકી બોટલ જવાનું તો ભાઈ ઘેર આવતી રહી બાપ રે ઇજ્જત ના ભોળા કરે જોસના તે આવું ના હોય બકા તું એવી મમ્મી એવી મકુ એ નહીં મકુ એટલે એવું થઈ ગયેલું મકુ નામ આવડે નહીં ને મકુ આવું પટ્ટી અને બે વસ્તુ એક મોગેલી આવે આ તો પેલું હોય ને નાના છોકરાને ચૂસવાનું આલેલું પછી મારી જબરો પ્રેન્ક થઈ ગયા બા બધા અને પેલે એક ફોલોવર્સ મળેલા ને તો મને ડાયરેક્ટ કે માસી તમારો વિડિયો જોજો મને માસી કેમ કે તમને નહીં કે આ પાછળ ઉભા ને એમને કહું કે માસી કે બાપરે તમારે જેટલું ગોડું કોઈ નહીં પણ હવે બજારમાં જઈએ ને જોશે મગજ કેડો આ કોને મોકું હોય આ લખવાને પેલું લાવવું હોય આવું થાય બા વસ્તુ આપણે એટલે લાવતા તો મને બધું આવડે પણ અમુકના નામ મોઢે નહીં થતા તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છે ચાલો મિત્રો સુરતા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરીએ છીએ સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ એન્ડ હું છું આપનો પ્રિય પિયુષ તો ફરીથી મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બની રહેજો તો આપણે બીજા સાથે બન્યા છે એન્જોય કરવાની છે ગાઈસ સવારનું એટમોસ્ફિયર આપ જોઈ શકો છો લાગે છે ગાઈસ વરસાદ આવે એવું લાગે છે બીકોઝ 6 વાગ્યાનું અત્યારે વાદળ છવાઈ ગયું છે અને હું આશા કરું છું કે આજે વરસાદ આવે અને પહેલા જ વરસાદમાં તમારો ભાઈ ના આવે તો મજા પડશે જો કારા વાદળ છે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ બેની ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ ગુડ મોર્નિંગ રૂહીબા મોર્નિંગ જય માતાજી બા કેમ ના કહું આવડી જેવું એના ક્રાઉડ છું આ શબ્દથી ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી અને આ શું પહેરી બેઠા છો તમે ઠંડી લાગે એટલે શું વાત છે સવારમાં શું સાડી પહેરીને ફરતી હતી ખેતરમાં હવ બેટા ખેતરમાં સાડી પહેરી ફરતી હતી ના અમે રમે તારે જ સાડી પહેરતા હતા પણ બેટા સાડી પહેરવાની તારી ઉંમર છે અત્યારે પણ અમે રમે તો રમીએ તો હું રોહી રમતા હતા કોઈ કહેતા હતા કે તું તારી બેન જોડે રમું છું તો અમારા જોડે રમને આપણા માટે મસ્ત મજાનું દૂધ ગરમ કરી નાખ્યું છે અમાર જીનુએ તો ગાઈસ ગઈકાલે જે મેં વિડીયો મૂકી હતી એમાં બહુ જ કમેન્ટ આવી છે કે પિયુષભાઈ આ દવા લઈ આવો પેલી દવા લઈ આવો અને ઘણા બધા લોકોની કમેન્ટ છે અને જ્યોત્સના માટે ઘણા બધા ડૉક્ટર પણ તમે લોકોએ રિકમેન્ડ કર્યા છે નહીં જ્યોત્સના મેં પણ કાલે ઘણી બધી કમેન્ટો વાંચી તો પહેલા સ્ટાર્ટઅપમાં જે લોકો ભગવાન વિશે કહે છે એ ભગવાનની બધી બાધા રાખી છે બધી જ બીજો પણ કરું છું અત્યારે હાલમાં અને જે તમે શ્રીફળ કહો છો પુરુષોત્તમ માસ બધું જ પણ મેં કરી છે બીજી વાત દવાખાનાની તો દવાખાના મેં નડિયાદમાં પણ એક કંઈ બાકી નહીં રાખ્યું પછી કંઈ આણંદના દવાખાનાનું પણ હતું અને બધા ડૉક્ટરો એક જ હોય છે આમાં બધું દવા પણ કરી પણ કશું કોઈ ફરક પડે છે પણ 3 મહિના પછી મારા કેસ બગડી જાય છે અને પછી ત્રીજી કે બધા લોકો આઈવીએફનું મને કહેતા હતા તો અમારામાં આઈવીએફ પર હું ભરોસો નહીં રાખી ના આઈવીએફ બગાર હોય આઈવીએફ પર સાચું ના હોય રીગા અમારા બાળકો ના એ વસ્તુ આ લોકોને ડાઉટ છે કે આઈવીએફમાં બાળક બીજા એવું હોય ને એવું તેનો ડાઉટ છે ને બિલકુલ નહીં ડૉક્ટર રિકમેન્ડ કરે છે ડૉક્ટરે કીધું છે કે અમુક જે સોશિયલ મીડિયાના પ્રેસ રિપોર્ટર હોય ને એ લોકોએ પૂછ્યું ડૉક્ટરને કે મેમ જે આઈવીએફ લોકો કરાવે છે બરાબર એ આઈવીએફમાં બાળક બીજાનું હોય યા પોતાનું હોય તો ડૉક્ટર સાહેબે તરત જ જવાબ આપ્યો કે ના અમુક વાર જ કંઈક ઉપયોગથી લેવામાં આવતું હોય બીજાનું બટ પણ 99.99% આઈવીએફમાં બાળક પોતાનું જ હોય જોશના અને તને કેટલો ખર્ચો કીધો હતો
3.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો ને એટલી બધી મારી કેપેસિટી નહીં. હા ગાઈસ એ વસ્તુ સાચી 3.5 લાખ રૂપિયા કીધા હતા આઈવીએફ કરાવવાના તો ભાઈ એટલા બધા 3.5 લાખ રૂપિયા ના હોય હા? 3.5 લાખ રૂપિયા ખર્ચ નાખવાનો સક્સેસ જાય તો ખરું એમ ડોક્ટરે મને કીધેલું. ઓહો એવું એટલા માટે પછી આપણે બીક લાગે છે 3 મહિના કેસ બગડી જાય છે અને તો 3 મહિના બગડી જાય છે ના બગડી જાય મારી જવાબદારી ને આઈવીએફ કરી આપવું. ઓ તો જો ગાઈસ ડોક્ટર પણ આવું કઈ છૂટી ગયા કે 3 મહિને તમારી મિસ કેરેજ થાય છે એવરી વખત એવી કોઈ હવે રૂપિયા 3.5 લાખ રૂપિયા ખર્ચવા અને જવાબદારી નહીં તો ગાઈસ અત્યારે કેપેસિટી નહીં મારી બેનની હા તો પછી તમે ખાલી દુઆ કરો હવે મારે દવાની જરૂર નથી. ના વાંધો નહીં હવે ભગવાન પર ભરોસો રાખ હા નહીં મમ્મી ભગવાન પર ભરોસો કરી રાખવાની જરૂર છે ચાર એટલે 3.5 લાખ રૂપિયા કેટલા બધા કહેવાય સાચી વાત મોસમે જમાનામાં બધા ધંધા નહીં બધું કશું નહીં મમ્મી ઘર આખું મારું બાકી રાખે છે દવાઓ માટે દવાઓ માટે તો જેટલું મારું આખું મોટું ઘર બનાવ્યું છે ને એ મોટા ઘરમાં મેં વિડીયોમાં બતાવ્યું હશે તો એ આખું ઘરનું કામ મેં બાકી રાખે છે બધું મેં આમાં પૈસા ખર્ચા પણ મને ઘણા આમાં કંઈ સક્સેસ મળી નથી એટલે બસ હવે ટેક્સ ઓફ રુધિકા આ એમનો બ્લાઉઝ સીવવાના હોય તો એક બધા ડિઝાઇન નક્કી કરી એમ કહું ડિઝાઇન નક્કી કરી બતાવીને હું સીવી આપું. જો હું તમને આ સાઈડમાં રહ્યો તો ના બતાવ્યો આ તો સાદો જ સીવવાનો ગોળ ગળું અને આટલી ગોળ સાદું તમે કાપડ લાયા નહીં એટલે આ તો સાઈડમાં રાખો પેલો લાવો વધારે બતાવી દેજો તમને પસંદ જ પડી જશે. તો આયો તો પેલો હું બધી હારી ચાર પટ લાવી લીધા બોલો છો ગો અને કા ત્રીજો બ્લાઉઝ પેલો લેટર પેમેન્ટ એ પણ હારી લે હજ મારે અહીં હારી અહીં હાડી એમ બ્લાઉઝ પીસ ઉપર હા પણ કટિંગ કરેલો મને ખબર પણ એ રેજો પેલી સમજો તો આની અંદર તમે કેવું સીજો ખો અહીં આટલો ફુગ્ગા સીવવાનો હા લાગશે કાપડ નાપી જો કાપડમાં થઈ રહે તો હું સીવીશ એમ. ફિટિંગમાં સીવજો સારી હોય સાડીમાં મમ્મી આવી ગયા છે બજારમાં મમ્મી નવી નવી સાડી તમે રોજે રોજ પહેરોમાં નવી લાગે છે કઈ પ્રોબ્લેમ અરે વાહ વાહ જીવનમાં આયા શું લઈ જવાના શું નહીં મમ્મી પણ આ કે ત્યાં વ્રત કરીને એવું લાગે છે દશા માતાજીનું હે એકદમ લાલ લાલ સાડી કોણ પહેરે મને કહે હે જો પછી ફટાફટ પડેગા ફટાફટ પડેગા બગા છે ફટાફટ ફોર્મ વોર્મ કરો આવડો મોટો ઉંદેડો એટલો મોટો હોતો હશે કદી હોય નાની નાની ઉંદેડી મોટો ઉંદેડો આવી ગયો તો અંદર ક્યાંથી આવ્યો આ પેલા હોલમાંથી આવી ગયો છે તમે લોકો ફોન જોવામાં મશગુલ છો બકા એની 10 વાગી ગયા હવે તમે 1 કલાકમાં શું કરવાના છો મને કહો બ્લાઉઝ કટિંગ કરાવતા મગુ નીચે બધા છોકરાએ નહીં નાખ્યો હશે અને કમ્પ્લીટ થઈ ગયા હશે હું મરજે મગુ નહીં શાક વગાડી નાખું કે કપડા ધોવે જો આ જો એવી ને એવી જ છે તમે શું કરો તો ફટાફટ નહીં લો બકા જો આ ક્યાં ઊભો છે મિત્રો અત્યારે સ્કૂલે જવા માટે આ લોકો રેડી થવા જઈ રહ્યા છે શું મૂકી દઉં આ બોટલો બદલાઈ જઈ આ બોટલમાં ઠંડુ પાણી નહીં રહે તો પછી શું જોઈને તમે લાયા ઠંડુ પાણી નહીં છે થર્મોકોલિન હોય શું પ્રિન્ટ જો પણ એને કેવું કે ઠંડુ પાણી રહે કે ના રહે મેં કીધું તો એ જ બધી બોટલો કરી આવી તો અહીંયા આવીને કમ્પ્લીટ આખી બોટલ ચકાસી ને હા. એ પછી ખબર પડી ભાઈ ઠંડુ પાણી કરી તો જો ઠંડુ પાણી થાય પણ ઠંડુ ને ઠંડુ ના રહે નોર્મલ પ્લાસ્ટિકની બોટલમાં કેવું રિકવર આવી જાય હા એવું થઈ જાય સ્ટીલની ના પણ પ્રિન્ટ આપણે પેલી કેવી સ્ટીલની બોટલો એ રીતના આના ઉપર કલર કરેલો એટલે પાણી ઠંડુ ના રહે એમ એટલે કલાક ઠંડુ રહે પછી ના રહે એમ પછી ગરમ થઈ જાય આપણે છોકરાને ઠંડુ નહીં પીવડાવવું ના ક્રીમ ના. અત્યારે નહીં લગાવતી. બકાઈ નેચરલ બ્યુટી છે એટલે માટે કશું નહીં લગાવતી હો તું લગાય રેગ્યુલર નહીં લગાવતી કશું નેચરલ નહીં તું નેચરલ નહીં તું બધું લગાવો છું એવું છે તો બધા કમેન્ટ કરજો કે સવારમાં જે મારો યુટ્યુબમાં બ્લોગ તો નહીં આવતો પણ આવશે પણ જે ઇન્સ્ટામાં ફેસબુકમાં આવતો સવારમાં નયા વગરની છો તમારી નેચરલ બ્યુટી હોય બેટા તું આજે તો તમે સેમ સેમ કપડાં કેમ પહેર્યા હા એક જ મનના કપડાં પહેરે જો ગાઈસ આને પણ સેમ કપડાં પહેરે છે અને આને પણ સેમ કપડાં પહેરે છે કેમ બદલી નાખી પણ સારા લાગે છે બેટા રહેવા દે ને બંને બહેનો હવે ગાઈસ એનું સ્કૂલની તૈયારી કરે છે આપ જોઈ શકો છો અને એની મમ્મી જમવાનું બનાવે છે
આટલી બધી પેન્સિલ લઈ જવાની જરૂર નથી બેટા. જાની જરૂર તો છે. શું બનાવો છો? આ કોબીજ બટાકા ટામેટાનું શાક બનાવી રોટલી બનાવી. ઓહો, આપણે સાથે આપણે રોટલી બનાવી દેવી. હું બધાની સાથે જ ઓકે, વારા ઘડીએ કોણ કેસ બાર સાચી વાત. એક તૂટી ગઈ છે ગાડી બાપા? તૂટી ગઈ કે તાર બધી આલે છે. તાર બને એટલે પાછળનું નીકળશે નહીં નહીં? હા પછી નકરત નહીં. શું છે? હું તો પહેલા શું કરી દીધું મને ખબર એ બોલે ગયું પિન્ટા. પિન્ટા એટલે મારું નિક નેમ પિન્ટુ છે. પિન્ટુ છે પણ તને પહેલા બહુ અકળાવી પિન્ટુ જીન્ટુ કહું પછી પેટલાદનું નામ તને કહું ક્યારે પીસ વગર પીસ બનવાનો પિન્ટુ. પિક્ચરોનું નામ કહું આ લોકો તેવું તમે તૈયાર કરો કેમ કે કેટલા વાગ્યા છો? બેટા હું એટલા હાથા વહેલી નવરી થઉં ને વહેલું પણ આ છોકરીઓ હચકામાં જ પાન નહીં પણ જો 11 વાગ્યા પછી પ્રાર્થના પડી જાય પછી મૂકવા જવાનો ટાઈમ મળે એ છે ના ચાલે એવું તો પછી કરવાનું છે. એટલા તમે શાક વગાડી દીધું પછી આ એ રોટલી બનાવે હવે એ ખાઈ ને ખાતો તો કહો કેટલી વાર લાગે. 12 વાગશે જોજો એની ગેરંટી. મારા નહીં વેલ્યો ના વર્યો થત્યો. મારા પપ્પાના જેને ફેસ પણ થઈ ગયા છે. પપ્પા આપણે પેલું ગિફ્ટમાં શર્ટ આલ્યું એ જ ને નહીં? જોરદાર લાગે હો તમને તો પણ એક તારા પપ્પાએ આવ્યું ને તો અહીં પહેર જ કરે આમ ગરમી નહીં લાગતી તે ખરેખર પપ્પાએ પણ પૈસા વસૂલ કરે હો પણ વસૂલ કઈ નાખ્યા. આ ગાંધીનગરથી ગેસ ગિફ્ટ આવેલું ટ્વિંકલ મેડમે મોકલાયું હતું. સારું છે. પપ્પાએ પૈસા વસૂલ કરી નાખ્યા હો ભાઈ. અમારા અઢી બહેનું કઈ ના ખાવું. ના પપ્પા આ સારું લાગે. અઢી બહેન મને એ સારું લાગે. આટલું બહેનું બનાવી ગુજુ બનાવી દેવું ભાઈ ગુજુ નહીં. ગુજુ નહીં પપ્પા, એને શું કહેવાય? ખીસું. ગુજુ કે ઓ મમ્મી પછી આપણે તમે શું કહેવાય શર્ટને શું કહેતા હતા? બુસટ નહીં, બુસટ. ના ના ડગલું કહેતા હતા. ડગલું કહેવાય. ખમીસ. બોલે સાચું ને? પહેલા જૂના જમાનામાં ખમીસ કે ડગલું કે બુસટ કે બસ એ ત્રણ વસ્તુ કરતા. હા આ પપ્પા કે ગુજુ ના ખાવાનું. ગુજુ શું ના ખાવાનું પપ્પા? એ બધા તૂટી ગઈ. પહેલાની ભાષા કે અલગ હતી નહીં રીતિકા? પેલા ખમીસ કે બુસટ કે ડગલું કે પેન્ટ ના ખબર નહીં. છોકરાના શું કે ખબર હા નૈરા ના નેડો કઈ કે છોકરા નૈરા કે ના ભાઈ કોણ કે રીતિકા? એ તો આદિવાસી. હા કરો ટીલા કરો. હું એના કઈ ટીલા કરું છું જોઈ લો ગાઈસ. બતાવી દો વીર. વાવ ઓ નાગીને બતાવી દો નાગીન. તો શું બતાજી? વાવ ઓય તું કપડા કેમ ચેન્જ કરે બેટા? ખાલી પેન્ટ મોઢું પડે તો કઈ પેન્ટ મોટું પડતી તું? કમ્પ્લીટ હતું? બાનો પૂછ કમ્પ્લીટ હતું મમ્મી? આ મોટું હતું. મને સિલે મારે પાણીમાંથી પણ એ રોટલી બનાવવા ગઈતા એટલે ઓય શું કરે છે? કશું ને હવે એને જોઈએ છે તો બધું રંગી નાખશે. ના એને ના આપજો. ના ભાઈ એ ઊંધેડો અમાર ઈયર છે બા ઈયર વાળો મમ્મી આ મને હારી કેવી લાગે છે ચમકેવી લાગે છે ચમકે છે. પેલી સાડી નથી આવતી વાવ કેવું લાગે વીર? આપા જો તો ગાઈસ અત્યારે તો બ્લોગ અપલોડ થાય છે ને 73% આવી ગયું છે તો બ્લોગ અપલોડ થઈ જાય પછી મળી અપી કરો. ઓહો બાય મમ્મી બાય કાલે રજા પાડી કેમ? નહીં પેલા રજા કેમ રજા પાડીશ? કેમ કે કાલે માસી આવવાના છે રૂહીના બકા માસી આવે કે મહા આવે રજા પડે નહીં એ જાઓ એવું ના ચાલે બરાબર. તમારી છુટ્ટી હોય તો અમારી એક દાડો પણ ના છુટ્ટી હોય મારે તો 12 જણાની છુટ્ટી જ છે. ભગવાને તો છુટ્ટી લઈને આવેલો છું. પણ અમારે તો રોજે જવાનું ગુડ ગર્લ. બાય બાય બેટા. બાય બાય. બાય બેટા. શું હાસ હાસ કરતી આવી? ઘર આવી શોપિંગો કરીને હાસ માં સિમ્બાને આઈસ્ક્રીમ આલ દો સિમ્બાને આઈસ્ક્રીમ આલ દો પણ આટલી બધી વાર કેવાની બકા? બકા ખંટાડી કા બકા તમે રોજી રોજ કઈ નહીં કંટાળતા મને એમ કેવું છે? ઘરનો પંખો ચાલુ કર ને બધી શોપિંગ જોઈ હોય તો આવી જાવ શું વાત છે? મમ્મી પંખો ચાલુ કરી દેજો ચલો. ચલો મમ્મી થાકી ગઈ? પાણીની બોટલ લાવજો ઓય હોય જેમ કે તું તો અમારા માટે ખરીદી કઈ ના એવું અમે તને આપીએ. અને કાલે મહેમાન નહીં આવવાના બધી ખરીદી એ કરીને લઈને આયા બકા શું વાત છે? તો ચાલો ગાઈસ ઊંડો ફટાફટી કૃષ્ણા કઈ બજારમાં જઈને આવે એટલે કઈ અલગ જ અંદાજ હોય. આ કંઈક એક થેલી પાછળની બતાવીશ કારણ કે એ કંઈક નવું છે નવું છે એમ? હું એક વસ્તુ કાઢીને બતાવું હા. ચાલશે વ્લોગમાં ચાલશે. આ લાયા છે વીર માટે પછી આ લાયા છે તરવાનું ઓહો પછી આ સાબુ પછી આ પનીર જો 120 રૂપિયા કેમ એટલું બધું મોંઘું? બહુ મોંઘું થઈ ગયું બા ખાવા તોય પચાય નહીં આ સુહાના મસાલા 10 રૂપિયા થઈ ગયા 5 રૂપિયા મળતો તો લાગે 1947 ની જસના અહીંયા આવી એવું લાગે. પછી જો આ સોજીનો લોટ મમ્મી- પછી આ ખારા અને એવું બધું લાવી દો આ બધું બનાવવાનું ઘરમાં પછી આ પાણીની બોટલ લઈ ગયેલા
તે પાણી બોટલ ખરી લઈને હા. એ તો હાથો લઈ ગઈ નકર 20 રૂપિયા એજટ મારે. એવું? પછી અમે મારી બે મુનુપુરી મેડી. પોચ પોચમાં મળી 15 રૂપિયા કર નાખ્યા બોલો. ભાઈ નવી ચોપો આવી જો મારી જોડી વાળી. વાવ પછી આ લાયા છે મારો પાવડર, આ લાયા છે પીહુનું બ્રશ અને આ ટોમેટો બધું આ રૂપિકા ભાભીએ મસાલો બનાવેલો કાલે અમે આઈસ્ક્રીમ બનાવવાના. કાલે હા કાલે. શું વાત છે? આ મારું પાકીટ તો ખાલી થઈ ગયું શું કરવાનું? તારું જો પાકીટ કયા દિવસે ખાલી નહીં થતું કેટલા પૈસા બચ્યા? પછી લાયા છે બીજું જેન્ટેણે આ મમ્મીના ટેન ખબર. હું તો મળી ચાલ. જાય લાગી. પછી આ લાયા છે કાલે મહેમાન આવવાના છે એમના માટે ડ્રેસ. કેટલા વાવ જોરદાર ડ્રેસ લાવી લે, એક નંબર ડ્રેસ લાવી તું તો. આ કોણ મારી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે? એકલા જો નામ રિવીલ નહીં કરો. નામ રિવીલ નહીં કરવાનું. કોણ આવવાની નામ બરાબર નામ રિવીલ નહીં કરો એમ ને? હજી મને ખબર પડશે કે કાલે કોણ આવવાનું છે. સાચી સાચી વાત. ચલો નામ રિવીલ નહીં કરું બટ પણ જોરદાર ડ્રેસ છે. આ પ્લાઝો છે. પણ કલર બકા બીજો લીધો હોત તો. અને એ બે આ જ કલર સારો છે. આ જો દોસ્તાને હાથ ગમી ગયો. આ જ ગમી ગયો જો આખી ઓઢણી ભરેલી પછી. પણ મને કલર ના સારો લાગ્યો તો. અને પિંક કલર દોસ્તાને બહુ ગમે. હે? હા પિંક કલર એ બેનને બહુ ગમે. આ પિંક કલર બહુ મસ્ત છે. આને બેબી પિંક કહેવાય ગોડા. બેબી પિંક કહેવાય પણ આમ જોઈએ એવું બેબી પિંક નહીં, ખબર પડી આ? આના બેબીઓ માટે બેબી પિંક જ હોય. હા આછો ક્રીમ કહેવાય આ. આજે પણ આ દોસ્તાને બહુ ગમી ગયું. હે ને નહીં? બકા તાપમાં જઈને આયા ખરીદી કરીને આયા, એટલું સારું કે આ બધું કામ તને નહીં હપતી. ઓ બકા આ બધું કામ અમારામાં આવે ના હતા પછી બરાબર. ત્યાર પછી આ શું લઈને એ આવ્યા? પીહુનું બ્રશ. તો આવા પેકિંગમાં આવે બ્રશ? હવે આ ઋતિકા ભાભી લાયલા એ એમનું બ્રશ તે પછી અમારે લાવવું પડ્યું આજે. અને થાકી ગયા બકા બહુ. પાણી પણ ના સિંગા માટે બિસ્કિટ ને કેટલા વર્ષે આ બે દોઢ વર્ષે આ ચણિયો લાવ્યો એ ભાઈ. કોણ છે? એ ભાઈ આ તો કે હું જાઉં પણ આવે એટલે વેસ્ટ થઈ જ જાય છે. તમે બહુ મોટા ચણ્યા છે લે. આવા જ જોઈએ તારે. હે આ તો બે જણા આવી જાય અંદર. અંગાથી ત્રણ લાવી દીધા એટલા માટે તો. અંગાથી ત્રણ લાવી દીધા મેં. ચલો ચલો ગાઈસ આ લોકો તો ખરીદી કરી લીધી છે. ખરીદી કરી લીધી છે. હવે કાલે બધું બનાવવાનું છે. ઋતિકા ભાભી બધું મંગાવી લે બધું લાખ્યા ટોસ્ટ એટલા ના મળે સારા મનના. હા, નહીં મળે. હવે એવું ના પૂછો કે સારા મનના કહેવાય. રુચિકા, સારા તું પનીર લાવી છે જુરી? હા મેં બતાવ્યું બહુ મોંઘું. આ 110 રૂપિયા 250. 250 ના ખાલી? હા તો 500 ના પડીના કેટલા રૂપિયા કહેવાય બાપરે? અભી આ હેન્ડ વર્ક. હા એમ્બ્રોઇડરી નો નહીં એમ્બ્રોઇડરી વાળી અને વારી મૂકી દે બકા શાંતિથી ભાઈ, હવે. આમાં ભાઈ એ નહીં કોયા મને ઋતિકા લગાવ. એ તો અંદર આવે જ બકા બોય નહીં. અંદર આવો. ના ટૂંકી હા જો એટલે જેવી મૂકી હોય મુકાય. એ તો બીજું કાપડ લાવીને નાખવું. સિમ્બા નો બેટા. સિમ્બા તેરી બીજું ખોલતા હે તો. કાપડ લાવવું પડે આ તો. એવાય પોતે કહેતા હતા, બીજું કાપડ આપણે લખી બહાર રાખવું. હા, આપણે લાવવું પડે. કાપડ લાવવું પડે. સાચી વાત છે. ચાલો. સારા, બીજું કાપડ લાવવું પડે હા. સિમ્બા કમ બેટા. હા? એ બહાર મૂકી જાય બધું હોય. ના કે આટલી આટલી વસ્તુ. બરાબર. નાખી લેજે તમારા કામ હોય. હંતા તો પેલું કપડા તો મારા બ્લાઉઝ તો મારા સીવતા હતા. મારા પાસે ડ્રેસ આવશે. એમથી નહીં પહેરતી. કેમ શું થયું? મને હાથ થાય હે, દુઃખ હે. તમારી બહુ ભારે બુટી હતી એ તો. હા રિતિકા બાબી માં ફોન લેટ આવજો રિટર્નમાં આવો તો. ફાઇનલી ગાઈસ 4 વાગે ગયા છે. મારી રૂહીને લઈને પણ આવી ગયો છું ઘરે. બધું નાસ્તો પૂરો કરી નાખ્યો બેટા ને? વાવ આ તો અમે તને લઈ આલી નથી. આ ક્યાંથી લીધી ત્યાં? આ કોની વજ્જો હતી તે યાદ. કોની બર્થડે હતી? નામ શું હતું બર્થડે વાળાનું? નામ તો બોલ. કેયાની પર શું? કેયાની પર કેયાની બર્થડે હતી એમ? તો જો ગાઈસ સાંજના 6 વાગવા આવ્યા છે. તો ચલો ગાઈસ અત્યારે તો કપડાં વાળવાનું કામ ચાલુ છે. શું છે? કેમ ગુસ્સે થઈ ગઈ? તું કપડાં વાળતા શીખવાડ્યા? હા કપડા ફોઈને કામ કરવા લાગે છે. શું વાત છે? એની મમ્મીને તો ક્યારેય કામ જ નહીં કરવા લાગતી આ તો. જો આજે મેં ચાના વાસણ કરશે ચાના વાળ બસ બધા એને ઊંધા પાડી દીધા. હા. થોડા કરી નાખ્યા. હવે કપડા વાળા આ બધા એને વારે છે. શું વાત છે? વાહ વાહ. પણ એક વસ્તુ કહું બકા, જ્યાંથી સ્કૂલેથી જઈને આવી છે ને તે જઈને સેન્ડલ જ નહીં કાઢે. જો કે ના કાઢે. હું એને કહીશ ત્યારે. કેવો ગયો આજે બીજો દિવસ? તારા ફ્રેન્ડ લોકો કેવા છે? કેમ મોન ભરી દીધું છે? જોસા આ મની વે લઈ જા બકા, એટલે ધન પ્રાપ્ત થાય. બકા એક વખત હું બજારમાં ગઈ ને તો મની વેર લાવી ને તો નાગર વેર લાગી ગઈ. મની વે લેવા કે નાગર વે લાગી? નાગર વેર. વાહ, એટલે વાહ. 50 રૂપિયા ખર્ચ્યા. હા 60 કરે ને પણ એને તો ખબર ના પડે કે મની પ્લાન્ટ કોને કહેવાય? અલા પહેલી વાર લાવી આવા જ પાંડા હતા તે પછી મેં તો જોયું હા દુકાનવાળાને ખબર ના પડે? એ દુકાનવાળાએ માં કીધું
કા મની વેલ છે લઈ જાવ કે એટલે મેં તો લીધો પ્લાન્ટ હા અને પછી ઘેર જઈને બધાએ કમેન્ટો કરવા મળી આ તો બેન નાગર વેલ છે નાગર વેલ છે આ શું કરું છું જાડી બેન આ જાડી બેન નવું નામ પાડે મમ્મી જાડી બેન ઓ જાડી બેન બકા છોકરું હંમેશા બીજાના જ હુકમથી માને પોતાના મમ્મી પપ્પાએ ના માને તું કહીશ ને બધું કરશે અને અમે જે કહીશું ને એ નહીં કરે ના કરે શું કાલ તો ધમાલ થઈ રહેવાની સૈન જમા થઈ રહેવાની અરે મહેમાન આવવાના એટલા મહેમાન તો ફરી સારું કહેવાય બકા જેના ઘરમાં મહેમાન પણ કાલે હંમેશા તમે જેના ઘરમાં મહેમાન આવતું હોય ને એ ઘર હંમેશા બહુ જ એટલે બહુ જ સારું કહેવાય લકી કહેવાય અને અમુક ઘર એવા પણ મેં જોયા છે જ્યાં 12 મહિને 6 મહિને યા 2 વર્ષે કોઈ મહેમાન જ નહીં જતું હોય પણ નસીબદાર કહેવાય જે ઘર જેના ઘરમાં 6 મહિને મહેમાન આવે 4 મહિને મહેમાન આવે એ લકી કહેવાય અમાર ઘેર થાય ને મારા સાસરીમાં અમાર ઘેર મારા સાસરાના ઘેર તો હોય જ એવું હા મહેમાન રોજ મહેમાન હોય અમારે બહુ સારું કહેવાય બોલ હું તો બહુ ખુશ થયું રોજ કંઈક ને કંઈક મને કારણ કે મને પહેલા તેડી ગયા ને તો રોજે રુચિકા કંઈક ને કંઈક તો આવતું જ હોય હા અને તું ગયા પછી કોઈ નહીં આવતું ના ભાઈ આવો સ્વભાવ સારો રાખવાનો બધા આવે મને તો અત્યારે આવે જ છે પણ એ બધા હવે પહેલા છે ને મારા ફોઈ સાસુ બધા એક્સપાયર થઈ ગયા નકર જે ફોઈ હતા ને એ પેલા 3-3 4-4 દિવસ રહીને જાય પછી બીજા ફોઈ હતા એ હતા બધા ખેતરવાળા થઈ ગયા એમની વહુઓ તેડી લાયા પછી એમની વહુના છોકરાવાળા થઈ ગયા એટલે પછી એમને જિમ્મેદારી વધી ગઈ એટલે પછી ઓછા થઈ ગયા રુચિકા ભાભી મેં દુકાનમાં જઈને કીધું ને મને પટ્ટી આલે મને નામ બ્લેન્કેટ પટ્ટી હજુ મને બોલતા જ નહીં ફાવતું બ્લિંકિટ બ્લિંકિટ એટલે શું કહેવાય એને ચોટાડવાની હોય અલી બેન્ડેજ પટ્ટી હે બેન્ડેજ પટ્ટી કહેવાય ને બેન્ડેજ. ઓ બાપરે આ ગાઈસ આ એમેઝોન શું કે ખબર અમાઝોન બાપરે આને ઇંગ્લિશ ભણાવવાની હતી એટલે તને એમને ભણેલું છું બકા એટલે પીહુ નહીં વાગ્યો ને તે મને બેન્ડેજ પટ્ટી મને તું બ્લિંકિટ પટ્ટી કહેવા ગઈ હા તે મેં બ્લિંકી પર એટલે આપું રેડેલામાં હમ ત્યાં ને ફ્રીજમાં મૂકી રાખેલી દેખાય તે કે 50 રૂપિયા થશે તો મગો નીલેશ 10 રૂપિયા ના મગો 50 રૂપિયા મન ચમ કે એને કાઢી ના લે હું મગો આ તો આ પટ્ટી નહીં મગે તો પ્રેગ્નન્સી પટ્ટી કાઢી ના લે મગો આ પટ્ટી નહીં પછી એને બીજું કઈ કાઢીને આપી ખબર આ બૈરા પાછળ નહીં લગાવતા ઉંમરવાળા લોકોને લેપ. લેપ એ કાઢી ના લ્યો મગો આ પણ નહીં પેલું વાગે ને એની પણ નાની લગાવો ને એ પણ અરે યાર તમારી બેન છે ઇજ્જત ના ભવડા કર્યા બજારમાં જઈને છે ગાઈસ શું કહેવા ગઈ ને શું એ તારા હંમેશા એક્સપ્લેન કરવું પડે દુકાનવાળાને કે ભાઈ મારે બેન્ડેજ પટ્ટી જોઈએ છે બેન્ડેજ પટ્ટી જઈને કાઢી નાખો બકા પણ તું ખાલી પટ્ટી કહું નથી તને અવરું જ કાઢી નીલેશ નાખે શું કીધું કે એને બ્લેન્કેટ પટ્ટી કહેવાય છે તમે બ્લેન્કેટ પટ્ટી બેન્ડેજ કહેવાય બેન્ડેજ બે શું યાર બેન્ડેજ પટ્ટી બેન્ડેજ પટ્ટી બેન્ડેજ બે શું યાર તું કેમ ઇજ્જત કાઢી અરે ઇજ્જત નહીં કાઢી લા રૂહી તાર મમ્મી બેટા સેટ તો કોમન છે રૂહી હું છું પીહુ તાર મમ્મી સેટ શીખાડતું મને એટલે ભૂલી ગયેલી જો અંબાજી પંબાજી એટલે મને યાદ ના રહ્યું એટલે નામ પછી મને યાદ કે આના બેન્ડેજ પટ્ટી કહેવાય અલી બેન્ડેજ બેન્ડેજ હા બેન્ડેજ બેન્ડેજ એટલે ભાઈ તું કે ખબર એ દુકાનમાં મને કે ટોટો લઈ આવી કે તો મેં છૂટા તો મમ્મી આલી મગુ નામ કે આલે છે મગુ બોલમાં ટોટો લેકે ઉઠી કેવો માણસ બીમાર છે કે ઘરે નહીં ઉતરતું બાપરે તમે લોકો ના બજારમાં મોકલાય હા ગરમ નાખવાને કે ઘરે કેવો માણસ બહુ બીમાર છે કે એવો ટોટો મૂકી એવો નહીં જે પેલે બોટલમાં મૂકું મેલા છે ને એ ટોટો કે એવો ટોટો ના આવે આખી બોટલ આવે કે હા બાકી બોટલ જવાનું તો ભાઈ ઘેર આવતી રહી બાપરે ઇજ્જત ના ભવડા કરે જોશના તે આવું ના હોય બકા તું એવી મમ્મી એવી મકુ એ નહીં મકુ એટલે એવું થઈ ગયેલું મકુ નામ આવડે નહીં ને મકુ આવું પટ્ટી અને બે વસ્તુ એક મોગેલી પીવાનું આવે આ તો પેલું હોય ને નાના છોકરાને ચૂસવાનું આલેલું પછી મારી સાથે જબરો પ્રેન્ક થઈ ગયા આ બધા અને પેલી એક ફોલોવર્સ મળેલા તો મને ડાયરેક્ટ કે માસી તમારી વિડીયો જોજો મને માસી કેમ કે તમને નહીં ક્યારે આ પાછળ ઉભા ને એમને કહું કે માસી કે બાપરે તમારે જેટલું ગોળું કોઈ નહીં પણ હવે આપણે બજારમાં જઈએ ને જોશે મગજ કેડો આંખવાને મોટું હોય આ લખવાને પેલું લાવવું હોય આવું થાય આવું થાય બા વસ્તુ આપણે એટલે લાવતા તો મને બધું આવડે પણ અમુક ના નામ મોઢે નહીં થતા
જીલું શું બનાવું છું? આપણે વાયરલ એક વિડીયો થઈ છે જે ટોસ્ટમાંથી આઈસ્ક્રીમ બનાવે છે હમ. એ વિડીયો મેં જોઈ છે તો હું ટ્રાય કરું ઘરે બનાવીને બધાને આઈસ્ક્રીમ ખવડાવું. પણ ટોસ્ટમાંથી આઈસ્ક્રીમ ટેસ્ટ બનતી છે? હા ટોસ્ટમાંથી જ આઈસ્ક્રીમ બનાવું જોવો ને તો ખરા. જોઈ લો મામા, ટોસ્ટમાંથી આઈસ્ક્રીમ બને તો દૂધમાંથી રબડી બને. જોઈ લો ગાઈસ અંદર ટોસ્ટ નાખ્યા છે, અંદર ડ્રાયફ્રૂટ નાખ્યું છે બધું. દૂધ છે અને ખાંડ છે. આ બધું કશે શીખી લાવી તું પાછું ટોસ્ટમાંથી? આપણે ઇન્સ્ટાગ્રામ જિંદાબાદ, યુટ્યુબ જિંદાબાદ. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધું. ચલો ગાઈસ મેં તો પહેલી વખત ગાઈસ મેં સાંભળ્યું છે કે જે ચામાં ખાવાના ટોસ્ટ આવે મિલ્ક ટોસ્ટ, એ મિલ્ક ટોસ્ટમાંથી આ શું બનાવશે જીલું? આ આઈસ્ક્રીમ બનશે. આઈસ્ક્રીમ બનશે. જોઈએ પણ આ અત્યારે ખાવા મળશે કે આવતીકાલે ખાવા મળશે? સવારમાં ફ્રીજમાં ઠરવવાની. એવું છે એમ? હા જમાઈ દેવાનું બરાબર. તો ગાઈસ આ બ્લોગમાં તમને જોવા નહીં મળે કેવી બની, પણ નેક્સ્ટ બ્લોગ જે હું શૂટ કરવાનો છું એ બ્લોગમાં હું ટેસ્ટ કરીને બતાવીશ. તમામ લોકો ઘણા ટેસ્ટ કરશે કે આઈસ્ક્રીમ કેવી બની ના છે. હજુ તો આપણે સવારે અપલોડ કરવાનો એટલે થોડું બતાવી દઈશું. ના ના બતાવે ને, આજે સાંજે બ્લોગની એન્ડ આપવાની. એન્ડ આપી દેવાનું પણ અંદર થોડું લઈ લેજો તમે. જોઈએ જો ટાઈમ મળશે લઈ લઈશું. બટ આપણે એક્સાઇટેડ છે નહીં ખાવા માટે? નવ નવ જો ખાવા બકા. કરાવવાથી. હા હા જ્યુસના આવાથી બધું નવું નવું ખાવા મળે છે. પણ ત્યાં કોઈ એવું સાંભળ્યું કે મિલ્ક ટોસ્ટમાં આઈસ્ક્રીમ બને? વાયરલ વિડીયો થઈને તો અમે બનાવવાનું વિચાર્યું. એવું? બહુ વાયરલ થઈ વિડીયો. જોઈએ તા આપણે વાયરલ કહી નાખીએ ને નહીં? હમ તો જો લો ગાઈસ એની ફોઈ અંદરથી આવશે એટલે વીર બીવડો છે. બેટા ફોઈને બીવડાવજે હો. હો ચલો. પાછો છોટા પેકેટ બરા ધમાકા. ઓહો છોટા પેકેટ બરા ધમાકા. ઘણા પેકેટ બના ધમાકા. મને બીવડાવો બોલો. આ નાનું આટલું મને બીવડાવો. પાછું હંતાય. છોટા પેકેટ બરા ધમાકા. છોટા પેકેટ બરા ધમાકા. તો ચલો ગાઈસ સાંજના 10:30 વાગી ગયા છે અને મસ્ત મજાની અહીંયા તો સિરિયલ ચાલે છે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. શું વાત છે. તમે જો બધા આ જો આનો જો રસ આવી ગયો જોવાનો અને ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે. આ સિરિયલ તને ફાવે કમ્પ્લીટ? અરે મસ્ત ના આવે. હું આ પહેલો ભાગે જો ને બીજો ભાગે છે બકા. શું વાત છે. સાસ ભી કભી બહુ થી. આ સિરિયલનો મતલબ શું છે કહેતો? એટલે સાસ પણ પહેલા બહુ હતી. એને બધે હોય જ ને. હા અને પછી એ બની, સાસ બની. બની. જો ગાઈસ અત્યારે સિરિયલ ચાલે છે તો ઊંઘવાનો સમજાલાયક સિરિયલ છે એમ કે સંબંધો સાસ પોતાનું હુકમ ચલાવવાના જોઈએ.